છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બન્યું। પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ આપના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં વિવાદ વચ્ચે ભાજપે સત્તાનું બોર્ડ બનાવ્યું। આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગેરહાજર રહેતા ભાજપને બહુમતી મળી, તો ભાજપના રમેશ રાઠવા પ્રમુખ અને સુરજી રાઠવા ઉપપ્રમુખ તરીકે વરાયા। વરણી બાદ પોલિટેકનિક ગેટ પાસે આપના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો। બહાર નીકળતી રહેલા ભાજપના નેતાઓ સામે આપના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થિતિ વણસતા પોલીસે ભાજપના ઉમેદવારોને બીજા ગેટથી બહાર કાઢ્યા હતા। તમામ કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીની છોટાઉદેપુર તાલુકા પંચાયત બોડી બેસી છે, ત્યારે અમે લોકોના દરેક કામોની અંદર અમે દોડતા રહીશું અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના ગામોની અંદર વિકાસની દ્રષ્ટિએ આગળ વધીશું। વસ્તુ ભારત માતા કી જય। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી। આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે। આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં। આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂસિંગભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે। આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે, તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે, તો પોલીસ કાર્યવાહી કરશે।